હું ડૉક્ટર અશ્વિન પી વાળાકી, MDS ઓરલ મેડિસિન ઓરલ રેડિયોલોજી, દાંત તથા મોઢામાં થતા રોગોના નિષ્ણાંત ડૉક્ટર. હું ઓનર ઓફ મારુતિ સુપર સ્પેશિયાલિટી દાંત તથા મોઢાનું દવાખાનું. હું તમને અહીંયા દાંતની સારવાર વિશે જે ખોટી માન્યતા જે છે એના વિશે માહિતી આપવા માટે આવ્યો છું. એને અમે લોકો મિક્સ અબાઉટ ડેન્ટલ ટ્રીટમેન્ટ પણ કહી શકાય, કહેવાય. હવે સૌથી પહેલું ખોટી માન્યતા એ છે કે દાંત ખેંચવાથી જડબાની નસ કે દાંતની નસ ખેંચાઈ જાય. બરોબર, એ તદ્દન ખોટી માન્યતા છે. હકીકતમાં ઘણી વખત એવું બને કે દર્દીને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા નામની નસની બીમારી હોય અને એમાં કેવું થાય કે પેશન્ટને એવું લાગે કે મને દાંત દુખે છે, એટલે કોઈ પણ દાંતના ડોક્ટર પાસે એ રીતે જાય કે સાહેબ મને આ દાંત દુખે છે, એના હિસાબે દુખાવો થાય છે. પણ હકીકતમાં એ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા એટલે નસ જડબાની નસનો દુખાવો હોય અને પેશન્ટ એ દાંત ખેંચાવી નાખે. એટલે પેશન્ટને એવું લાગે કે આ દાંત ખેંચો એટલે મને દુખાવો રહી ગયો, પણ હકીકતમાં એને પહેલેથી દાંત ખેંચાવ્યા પહેલા જ એને દાંતની જડબાની નસનો દુખાવો હતો. એટલે આ વસ્તુ ખોટી માન્યતા છે. દાંત ખેંચવાથી કોઈ દિવસ નસ ખેંચાતી નથી. હવે બીજી વસ્તુ કે લોકો એવું કહે કે દાંત ખેંચવાથી આંખનું તેજ ઓછું થાય છે. એ પણ ખોટી માન્યતા છે. હકીકતમાં દાંત અને આંખ એ બંનેની નબળું વીક પડવાની એજ સેમ હોય. 50 વર્ષ પછી મોસ્ટલી લોકોમાં આંખ અને દાંત નબળા પડતા હોય છે. પણ દાંતની સંખ્યા વધારે હોય અને દાંતમાં તકલીફ વધારે હોય એટલે પહેલા આપણે મોસ્ટલી લોકો ડેન્ટલ ટ્રીટમેન્ટ તરફ જતા હોય છે અને પછી પેશન્ટને એવું થાય કે હાલો આપણે દાંત ખેંચાયો એટલે આપણે આંખ નબળી પડી. પણ હકીકતમાં 50 વર્ષ પછી દાંત અને આંખ એક જોડે જ નબળા પડતા હોય છે. એટલે પેશન્ટને એવું લાગે કે દાંત ખેંચવા પહેલા તકલીફ દાંતની થઈ એટલે પછી આંખની તકલીફ થઈ, અને પહેલા તમે દાંત ખેંચાયો અને પછી આંખની તકલીફ થઈ એટલે એવું લાગે કે દર્દીને કે દાંત ખેંચવાના હિસાબે આંખની તકલીફ થઈ. પણ એવું હોતું નથી. આંખને અને દાંત ખેંચાવાને કોઈ લેવા દેવા નથી. બરોબર. ત્રીજી વસ્તુ એવું છે, લોકોમાં એવું છે દાંત ખેંચવાથી મોઢાનું કેન્સર થાય છે. બરોબર, એ પણ એક ખોટી માન્યતા છે. કારણ કે દાંત ખેંચવાથી કોઈ દિવસ મોઢાનું કેન્સર થતું નથી. પણ ઘણી વખત મોઢાની અંદર પહેલેથી અંદર ખાને કે જડબાનું અથવા તો પેઢાનું કેન્સર હોય અને દર્દી દાંત ખેંચાવી નાખે, પછી દર્દીને ખબર પડે કે મને જડબાનું કેન્સર હતું અથવા મને જડબામાં કોઈ પ્રકારની તકલીફ હતી. બરોબર, એટલે એવું થાય કે આપણે દાંત ખેંચાવો એટલે કેન્સર થયું. પણ હકીકતમાં પહેલેથી વ્યસનના હિસાબે મોઢાની અંદર કે જડબાની અંદર ખાને કેન્સર હોય અને પેશન્ટ એ દાંત ખેંચાવે પછી પેશન્ટને ખબર પડે એટલે એવું લાગે કે દાંત ખેંચવાના હિસાબે મને આ મોઢાનું કેન્સર થયું. પણ હકીકતમાં દાંત ખેંચવાથી 99.99% મોઢાનું કેન્સર થતું નથી. ત્રીજી માન્યતા, એક દાંત ખેંચવાથી બધા દાંત પડી જાય છે. દાંત ખેંચાવાથી બધા દાંત પડી જાય. હકીકતમાં એવું છે કે તમે દાંત ખેંચાવો અને પછી એ દાંત નવો રિપ્લેસ ન કરાવો એટલે કેવું થાય કે આજુબાજુના દાંત એ જે ખાલી દાંત પડેલી જગ્યામાં નમી જાય અથવા ઉપરથી દાંત નીચે રહી આવે. જે રીતે આમાં વિડીયો પ્લે થાય એ રીતે જો આ દાંત નથી તો આજુબાજુના દાંત જો આ સાઈડ આવી ગયા, બરોબર, આ ઉપરના દાંત નીચે આવી ગયા અને જો આ પડી જશે, જો આ રીતે પડી જાય, આ જે દાંત જે છે જો નથી તો આ દાંત ઉપર વહી આવ્યા અને આ દાંત આમ અંદર સાઈડ જતા રહ્યા. એટલે એક દાંત ખેંચાવાલો દાંત તમે રિપ્લેસ ન કરાવો તો આ રીતે આજુબાજુના દાંત હલી અને એની ખાલી જગ્યામાં વહી આવે અને છેલ્લે એ દાંત તમારા પડી જાય. બરોબર, એટલે હકીકતમાં એવું છે કે દાંત ખેંચેલો દાંત હોય એ ટૂંક સમયમાં એટલે અમુક સમયગાળામાં તમારે રિપ્લેસ કરાવવો જરૂરી છે. તો જેના લીધે આજુબાજુના દાંત જે છે એ સાઈડ ખાલી જગ્યામાં આવે નહીં. પછી છેલ્લી માન્યતા એવી છે કે મોઢાની અંદર આપણે કેન્સરની તપાસ માટે બાયોપ્સી લેવામાં આવે તો બાયોપ્સી લેવાથી તમને મોઢાનું કેન્સર થાય છે.
ઘણા લોકો અમારી પાસે આવે ને અમે એને મોઢામાં કેન્સર હોય અને હું એને સલાહ આપું કે તમારે આમાં બાયોપ્સી લેવી જોશે, તો પેશન્ટ શું કહે કે સાહેબ તમે બાયોપ્સી લેશો એટલે અમને મોઢામાં કેન્સર થશે. બરોબર, હકીકત એવું નથી. તમને મોઢામાં કેન્સર હોય, એ કેન્સર છે કે નહીં, એ તપાસ માટે બાયોપ્સી લેવામાં આવે છે. એ એક પ્રકારનું તપાસ માટેની એક પ્રકારની ઇન્વેસ્ટિગેશન છે, એટલે એક પ્રકારનો રિપોર્ટ છે કે જેમાં અમે લોકો ચામડીના ટુકડાની તપાસ કરીએ. હકીકતમાં બાયોપ્સી લેવાથી કેન્સર થતું નથી, પણ કેન્સરવાળા પેશન્ટમાં કે કોઈ પણ સારા બીજા પેશન્ટમાં તે ચામડીમાં કોઈ પ્રકારની તકલીફ નથી ને, એ જોવા માટે અમે લોકો બાયોપ્સી લઈએ છીએ. અથવા તો સર્જરી કરેલો કોઈ પણ ભાગ હોય બોડીનો, એ તપાસ કરવા માટે કે એમાં શું તકલીફ હતી અથવા શું તકલીફ શું રોગ હતો, એની તપાસ માટે બાયોપ્સી લેવામાં આવે છે. બાકી એવું નથી કે બાયોપ્સી લેવાથી કેન્સર થાય છે. એ બાયોપ્સી એ તમારા શરીરના અંગોનો તપાસનો રિપોર્ટ છે, ચામડીના તપાસનો રિપોર્ટ છે કે એમાં રસોળી છે, એમાં કોઈ પ્રકારની સાદી ટ્યુમર છે કે કોઈ પણ પ્રકારનું કેન્સર છે, એ ચેક કરવા માટેનો રિપોર્ટ છે. બાકી બાયોપ્સી લેવાથી કેન્સર થતું નથી, મોઢાની બાયોપ્સીથી કેન્સર થતું નથી. ઓકે મિત્રો, આજનું સેશન હું ડોક્ટર અશ્વિન વાળાકી, મારુતિ સુપર સ્પેશિયાલિટી દાંત તથા મોઢાનું દવાખાનું, મહુવા, કુબેરબાગ, ડિસ્ટ્રિક્ટ ભાવનગર. મારી આજની તમને માહિતી આટલા પૂરતી હતી. આપણે નેક્સ્ટ બીજા સેશનમાં પાછા મળશું 8 દિવસ પછી, કે જેમાં હું તમને આવી જ માહિતી આપતો રહીશ કે મોઢા વિશે, દાંત વિશે, કે બ્રશિંગ ટેકનિક વિશે, કઈ બ્રશ વપરાય, કઈ ટૂથપેસ્ટ વપરાય, મોઢું કઈ રીતે જકડાય, મોઢામાં કેન્સર કઈ રીતે થાય, મોઢામાં કેન્સર થાય તો એના લક્ષણો શું હોય, એના બધા આગામી વિડીયો તમને આ મારા ઇન્સ્ટા અને યુટ્યુબ ચેનલ ઉપર મળતા રહેશે. સો પ્લીઝ ફોલો એન્ડ સબસ્ક્રાઇબ મી, ડોક્ટર અશ્વિન વાળાકી, મારુતિ ડેન્ટલ ક્લિનિક.